गुड मॉर्निंग क्लास। आज આપણે ભણશું મેડિકલ સર્જિકલ નર્સિંગમાં સ્યુચર. બરાબર, કાલે આપણે જે ભણ્યા હતા એ શું હતું? નીડલ્સ. આજે ભણશું આપણે સ્યુચર મટીરિયલ્સ અને સ્યુચરિંગની ટેકનિક્સ. તો સૌથી પહેલા જોઈએ સ્યુચર મટીરિયલ. તો સ્યુચર મટીરિયલ્સ છે એનું ક્લાસિફિકેશન છે. સ્યુચર મટીરિયલ ક્લાસિફિકેશન ઇઝ બેઝડ ઓન ફિઝિકલ નેચર. બરાબર, તો ફિઝિકલ નેચર છે એમાં પણ બે ટાઈપ પડશે, મોનોફિલામેન્ટ એન્ડ મલ્ટીફિલામેન્ટ. તો મોનોફિલામેન્ટ છે એ સ્યુચર કેવા હશે? તો કે સ્મૂથ હશે. બરાબર, સ્મૂથ, ડિફિકલ્ટ ટુ નોટ એન્ડ ઇઝીલી ડેમેજીસ એન્ડ ફ્રેક્ચર્સ. મતલબ કે જે મોનોફિલામેન્ટ સ્યુચર છે એ કેવા હશે? સ્મૂથ હશે. પછી ડિફિકલ્ટ ટુ નોટ, કે એની જે આપણે નોટ લેવી હશે એના માટે કેવું હશે? ડિફિકલ્ટ હશે. નોટ મતલબ શું થશે? ગાંઠ. then easily damage and fractures, મતલબ કે કોઈ પણ ફ્રેક્ચર્સમાં કે ડેમેજીસ છે એમાં ઇઝી છે યુઝફુલ માટે. then મલ્ટીફિલામેન્ટ સ્યુચર. તો મલ્ટીફિલામેન્ટ સ્યુચર છે એમાં શું આવશે? તો કે હાઈ સરફેસ એરિયા. હાઈ સરફેસ, એનો જે સરફેસ એરિયા છે મતલબ કે છે કેવું હશે? થિકનેસમાં જાડું હશે. then it may initiate infection through capillary action. then easier to note. જે મોનોફિલામેન્ટ છે એ નોટ માટે ઇઝી નથી, જ્યારે મલ્ટીફિલામેન્ટ છે કેવું છે? ઇઝી છે. then silicone cutting suture. silicone coating suture છે એમાં શું આવશે? તો કે silicone coating of multifilaments are done to make it smooth and decrease their surface area. આ શું હતું? ફિઝિકલ નેચરના પ્રમાણેનું ક્લાસિફિકેશન હતું. સેકન્ડ ક્લાસિફિકેશન જોશું એ છે એબ્ઝોર્વેબલ સ્યુચર એન્ડ નોન એબ્ઝોર્વેબલ સ્યુચર મટીરિયલ. તો સૌથી પહેલા જોશું આપણે નોન એબ્ઝોર્વેબલ સ્યુચર મટીરિયલ. તો નોન એબ્ઝોર્વેબલ સ્યુચર મટીરિયલમાં સૌથી પહેલા છે સિલ્ક, કે જે સિલ્કનું સ્યુચર છે એ કેવું હશે? તો સિલ્કનું સ્યુચર છે એનું જે રો મટીરિયલ, મતલબ કે જે સ્યુચર છે કોની અંદરથી બનેલું છે? તો એમાં જોઈએ તો જે સિલ્કનું સ્યુચર છે કોનું બનેલું છે? નેચરલ પ્રોટીન્સનું. મતલબ કે જે રો સિલ્ક છે, રો સિલ્ક છે કોનું બનેલું? કેમાંથી બનેલું હશે? તો કે સિલ્ક વોર્મમાંથી બનેલું હશે. બરાબર, હવે એની સ્ટ્રેન્થ જોઈએ તો કે loses 20% when wet. મતલબ કે જ્યારે સ્યુચર છે ભીનું હશે ત્યારે કેવું હશે? 20% એની જે થિકનેસ છે લૂઝ થાય છે. then 80 to 100% lost by 6 months. મતલબ કે 6 મહિના પછી આપણે એને યુઝ કરી શકતા નથી. પછી એબ્ઝોર્પ્શન, કે કઈ રીતના એબ્ઝોર્બ થાય છે? તો કે ફાઇબ્રસ અનકેપ્સ્યુલેશન ઇન બોડી એટ 2 to 3 weeks, absorbed slowly after 1 to 2 years. મતલબ કે 1 થી 2 વર્ષ પછી એબ્ઝોર્બ થઈ શકે છે. પછી રિએક્શન, કે જે સ્યુચર છે શેમાં રિએક્શન આપશે? તો કે મોડરેટ ટુ હાઈ, કે ધીરેથી ફાસ્ટ અને આપણે રિએક્શન આપશે. then યુઝિસ. તો યુઝિસમાં શું આવશે? તો કે ક્યાં યુઝ થાય છે? તો કે લાઇગેશન એન્ડ સ્યુચરિંગ when long term tissue support is necessary for securing drains externally. મતલબ કે જે સિલ્કનું જે સ્યુચર છે ક્યારે યુઝ થશે? તો કે લોંગ ટર્મ ટિશ્યુના સપોર્ટ માટે યુઝ થશે. પછી છે લિનેનનું સ્યુચર. તો લિનેનનું સ્યુચર છે કોનું બનેલું છે? તો કે એ છે રો મટીરિયલ એન્ડ લોંગ સ્ટેપ ફ્લેક્સ ફાઇબર્સ. એ કોનું બનેલું છે? તો કે ફ્લેક્સ ફાઇબર્સનું બનેલું છે. તો એની સ્ટ્રેન્થ છે કેવી છે? તો કે સ્ટ્રોંગર વેન વેટ, કે જ્યારે ભીનું હશે ત્યારે કેવું હશે? સ્ટ્રોંગ હશે. then loses 50% at 6 months, કે 6 મહિના પછી છે એ 50% એનું જે સ્ટ્રેન્થ છે લૂઝિસ થાય છે, અને એના પછી 30% છે 2 વર્ષ પછી લૂઝ. મતલબ કે આપણે જેટલો વધારે ટાઈમ રાખશું એમ એની સ્ટ્રેન્થ છે કેવી થશે? લૂઝ થશે. પછી એબ્ઝોર્પ્શન. એબ્ઝોર્પ્શન છે ક્યાં થશે? તો કે રિમેન્સ કેપ્સ્યુલેટેડ ઇન બોડી ટિશ્યુઝ, કે જે બોડી ટિશ્યુઝ છે એની અંદર એબ્ઝોર્બ થઈ જશે. then રિએક્શન. તો રિએક્શન કઈ રીતના આપશે? મોડરેટ, કે ધીરે એનું જે હીલિંગ છે થશે. then યુઝિસ, કે એનો યુઝ છે ક્યાં આવશે? તો કે લાઇગેશન એન્ડ સ્યુચર ઇન ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સર્જરી, કે જેટલી પણ GI સર્જરી છે એની અંદર આ સ્યુચર યુઝફુલ થશે. એના પછી છે નાયલોન. તો નાયલોનનું જે સ્યુચર છે એનું રો મટીરિયલ કોનું બનેલું હશે? તો કે પોલીએમાઇડ પોલિમર્સ, કે જે પોલીએમાઇડ પોલિમર્સ છે એનું બનેલું હશે. તો કે એની સ્ટ્રેન્થ છે કેવી છે? તો કે loses 20% પર યર. મતલબ કે 1 વર્ષ સુધી આપણે સ્યુચરને રાખશું તો 20% જેટલી એની સ્ટ્રેન્થ છે લૂઝ થશે. બરાબર. then એબ્ઝોર્પ્શન. તો એબ્ઝોર્પ્શન છે ક્યારે આવશે? તો કે 50 to 20% પર યર, કે 1 વર્ષમાં 15 થી 20% જેટલું એબ્ઝોર્બ થશે. then રિએક્શન છે કેવું હશે? વેરી લો, કે એનું જે આખું રિએક્શન છે લો હશે. then યુઝિસ છે એમાં શું હશે? તો કે જનરલી સર્જિકલ યુઝ.
પછીનું જે સ્યુચરનો ટાઈપ છે પોલિસ્ટર. તો પોલિસ્ટરનું સ્યુચર છે ક્યારે યુઝ થશે તો કે એનું રો મટીરિયલ છે કોનું બનેલું છે પોલિસ્ટરનું, બરાબર. ધેન ટેન્સાઇલ સ્ટ્રેન્થ, કે જે ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે કેવી છે તો કે ઇન્ફિનિટ છે, કે ક્યારેય પણ એની જે એક્સપાયરી છે થશે નહીં. ધેન એબ્ઝોર્પ્શન, તો એ કેવું આવશે નોન એબ્ઝોર્વેબલ સ્યુચર છે, કે આ છે એબ્ઝોર્બ નથી થતું. રિએક્શન છે કેવું આવશે લો. ધેન યુઝીસમાં શું આવશે તો કે કાર્ડિયોવાસ્ક્યુલર એન્ડ ઓપ્થાલ્મિક માં યુઝ થશે, બરાબર. એના પછી છે પોલીબ્યુસ્ટર, બરાબર. પોલીબ્યુસ્ટર છે એ કેમાં યુઝ થશે તેનું રો મટીરિયલ છે કોનું બનેલું છે તો પોલીબ્યુટાઇલ એવેટર ફથાલ્મેટ, એમાં યુઝ ઇન પોલીલેટ્રા મેથાઇલિન આઈથર ગ્લાયકોલ, બરાબર. ધેન ટેન્સાઇલ સ્ટ્રેન્થ, કે જે ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે કોની બનેલી છે તો કે ઇન્ફિનિટ. એબ્ઝોર્પ્શન છે એમાં શું આવશે તો કે નોન એબ્ઝોર્વેબલ સ્યુચર છે. ધેન રિએક્શન છે કેવું આવશે લો. એન્ડ જનરલી ક્યાં યુઝ થશે તો કે જનરલી ઇટ્સ યુઝ ઇન સોફ્ટ ટિશ્યુ એપ્રોક્સિમેશન, નોટ ઇન ન્યુરલ ટિશ્યુ. એના પછી છે પોલીપ્રોપેલેન. પોલીપ્રોપેલેન છે એમાં યુઝ એ કોનું બનેલું છે તો કે રો મટીરિયલ છે સિન્થેટિક નું બનેલું છે, અને એની સ્ટ્રેન્થ છે કેવી આવશે ઇન્ફિનિટ. એબ્ઝોર્પ્શનમાં શું આવશે નોન એબ્ઝોર્વેબલ સ્યુચર. ધેન રિએક્શન છે એમાં પણ શું આવશે નોન, કે સમય પણ એનું રિએક્શન આપશે નહીં. અને યુઝ છે એનો ક્યાં થશે તો કે જનરલી યુઝ સર્જિકલ યુઝ, વાસ્ક્યુલર સર્જરી ઓર સબક્યુટિક્યુલર સ્યુચર. એના પછીના છે એબ્ઝોર્વેબલ મટીરિયલ્સ. તો એબ્ઝોર્વેબલ મટીરિયલ્સ છે એમાં શું આવશે તો કે પ્લેન કેટગટ. આ પણ આગળના જેટલા પણ જોયા એ કેવા હતા નોન એબ્ઝોર્વેબલ સ્યુચર મટીરિયલ્સ હતા. હવે જે આવશે એ કેવા આવશે એબ્ઝોર્વેબલ સ્યુચર મટીરિયલ. એબ્ઝોર્વેબલ સ્યુચર મટીરિયલ છે એમાં અંદર સૌથી પહેલા આવશે પ્લેન કેટગટ. તો પ્લેન કેટગટ છે કોનું બનેલું છે તો કે રો મટીરિયલમાં શું આવશે કોલેજન ડિરાઇવ્ડ ફ્રોમ હેલ્ધી શીપ, કે જે હેલ્ધી શીપ છે એમાંથી બને છે. તો એની સ્ટ્રેન્થ છે કેવી આવશે તો કે ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઇટ લોસ્ટ વિધિન 7 to 10 days, માર્ક પેશન્ટ વેરિએબિલિટી અનપ્રેડિક્ટેબલ, મતલબ કે 7 થી 10 દિવસમાં એની જે સ્ટ્રેન્થ છે લોસ્ટ થઈ જશે. ધેન એબ્ઝોર્પ્શન, કે એબ્ઝોર્પ્શન છે કઈ રીતના થશે તો કે ફેગોસાઇટોસિસ એન્ડ એન્ઝાઇમેટિક ડિગ્રેશન વિધિન 7 to 10 days. ધેન રિએક્શન, તો રિએક્શન છે હાઈ હશે, મતલબ કે એકદમ સ્પીડમાં છે એ ક્યોર થઈ શકે છે. ધેન યુઝીસ, તો યુઝીસમાં શું આવશે તો કે લાઇગેટ સુપરફિશિયલ વેસલ્સ, suture, subcutaneous tissue, stoma and other tissue that heal rapidly. એના પછી છે ક્રોમિક કેટગટ. ક્રોમિક કેટગટ છે કોનું બનેલું છે એનું રો મટીરિયલ શું આવશે તો કે ટેન્ડ વિથ ક્રોમિયમ સાલ્ટ ટુ ઇમ્પ્રુવ એ હેન્ડલિંગ એન્ડ ટુ રેઝિસ્ટ એ ડિગ્રેડેશન ઇન ટિશ્યુ. પછી ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે કેટલી આવશે તો કે 21 થી 28 દિવસ, લોસ્ટ વિધિન 21 to 28 days, માર્ક પેશન્ટ વેરિએબિલિટી એન્ડ અનપ્રેડિક્ટેબલ. ધેન એબ્ઝોર્પ્શન એમાં શું આવશે તો કે ફેગોસાઇટોસિસ એન્ડ એન્ઝાઇમેટિક ડિગ્રેડેશન વિધિન 90 days. એન્ડ રિએક્શન છે કેવું આવશે મોડરેટ. એના પછી છે પોલીગ્લાયસિન. પોલીગ્લાયસિન છે એનું રો મટીરિયલ છે કોનું આવશે તો કે કોપોલાઇમર ઓફ લેક્ટાઇડ એન્ડ ગ્લાયકોલાઇડ ઇન એ રેશિયો ઓફ 90:10, કે કોનું બનેલું છે લેક્ટાઇડ એન્ડ ગ્લાયકોલાઇડ નું. તો કે લેક્ટાઇડ એન્ડ ગ્લાયકોલાઇડ છે એનું રેશિયો છે કેટલો આવશે તો કે 90% લેક્ટાઇડ યુઝ થશે અને 10% ગ્લાયકોલાઇડ યુઝ થશે. ઇટ્સ કોટેડ વિથ પોલીગ્લાયસ્ટિન એન્ડ કેલ્શિયમ સિટ્રેટ, મતલબ કે જે એનો જે બહારનો જે એરિયા છે એ કોનાથી કોટ થશે તો કે પોલીગ્લેટિન એન્ડ કેલ્શિયમ સ્ટ્રેટ. ધેન ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે એની કેટલી છે તો કે એપ્રોક્સિમેટલી 60% remains at 2 weeks, મતલબ કે 60% છે એ 2 વીકમાં લોસ થઈ જશે. ધેન એપ્રોક્સિમેટલી 30% remains at 3 weeks, એના પછીના 3 વીક પછી 30% જેટલી સ્ટ્રેન્થ એની રિમૂવ થઈ જશે. પછી એબ્ઝોર્પ્શન છે ક્યાં થશે તો કે એબ્ઝોર્પ્શન હાઇડ્રોલાઇસિસ મિનિમલ until 5 to 6 weeks and complete absorption at 60 to 90 days, મતલબ કે 60 to 90 daysમાં એનું જે કમ્પ્લીટ એબ્ઝોર્પ્શન થઈ જશે. રિએક્શન આવશે કેવું હશે લો. ધેન યુઝીસ છે ક્યાં આવશે તો કે સ્યુચર ફોર મેની એપ્લિકેશન્સ ઇન ધ મોસ્ટ જનરલ સર્જિકલ પ્રેક્ટિસિસ ઇન્ક્લુડિંગ અનડાઇડ ફોર સબક્યુટિક્યુલર વુન્ડ ક્લોઝર એન્ડ ઓપ્થાલ્મિક સર્જરી. એના પછી છે મોનોક્રાઇલ. મોનોક્રાઇલ છે કોનું બનેલું છે તો કે ઇટ્સ અ રો મટીરિયલ, એપ્રોક્સિમેટલી 50% remains at 4 weeks, એપ્રોક્સિમેટલી 40% remains at 8 weeks, મતલબ કે જે 50% છે એ 4 વીક્સમાં એનું જે સ્ટ્રેન્થ છે એ ગુમાવે છે
પહેલા આપણે જોશું રો મટીરિયલ છે કોનું બનેલું છે, એમાં અડાવડું થઈ ગયું છે. તો રો મટીરિયલ છે એમાં શું હશે તો કે કોપોલિમર ઓફ ગ્લાયકોલાઇડ એન્ડ એપ્સોલિન કેપ્રોલેક્ટિન 1, મતલબ કે કોનું બનેલું છે તો કે કોપોલિમર ઓફ ગ્લાયકોલાઇડ એન્ડ એપ્સોલિન કેપ્રોલેક્ટોન. અને એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે કેટલું છે તો કે એપ્રોક્સિમેટલી 50% એટ 4 વીક, કે 4 વીકમાં 50% જેટલી સ્ટ્રેન્થ ગુમાવે છે. એન્ડ ધેન એના પછી જેટલી પણ બાકી રહી છે 40% 8 વીકમાં. ધેન યુઝિસ છે ક્યાં થશે તો કે લેઝર ઇન્ફેક્શન, કે લેઝર ઇન્ફેક્શન થયું હશે ત્યારે મોનોક્રાઇલનો યુઝ થશે. એના પછી છે પોલિડિયોક્ઝેનોન. પોલિડિયોક્ઝેનોન છે એનો શું યુઝ છે તો કે રો મટીરિયલ છે કોનું બનેલું છે પોલિએસ્ટર પોલિમર. ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે શેની આવશે તો કે એપ્રોક્સિમેટલી 50% remains at 4 weeks and approximately 40% at 8 weeks. Then absorption, તો absorption માં શું આવશે એપ્રોક્સિમેટલી 50% at 4 weeks, બરાબર. Then reaction low. Then uses માં શું આવશે uses as for other absorbable sutures in particular where slightly longer wound support is required. આ જે છે એક્ઝામ્પલ્સ છે એબ્ઝોર્વેબલ એન્ડ નોન એબ્ઝોર્વેબલ સ્યુચર્સ ના, બરાબર. તો કે એમાં પણ બે પાર્ટમાં ડિવાઈડ થશે, નેચરલ એન્ડ સિન્થેટિક, બરાબર, કે જે નેચરલ બને છે અને સિન્થેટિક નું બને છે એમાં. તો એબ્ઝોર્વેબલ માં નેચરલ માં આવશે એફબીજી, બરાબર, ફાસ્ટ એબ્ઝોર્બિંગ ગટ, પ્લેન ગટ એન્ડ ક્રોમિક ગટ. અને સિન્થેટિક માં આવશે વિક્રલ રેપિડ, વિક્રાઇલ, મોનોક્રાઇલ એન્ડ પીડીએસ, બરાબર. જેમ નોન એબ્ઝોર્વેબલ માં નેચરલ માં આવશે સિલ્ક, સ્ટેનલેસ, એથિલોન, નોરોલોન, મેર્સિલેન, એથિબોન એન્ડ પોરોલેન. આ શું હતું સ્યુચર મટીરિયલ્સ, બરાબર.